નમસ્કાર દર્શક મિત્રો, હું સ્વરૂપ પલ્લવણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ ગામમાં આરોગ્ય વિભાગ દ્વારા તમાકુ ઉત્પાદનો વેચતી દુકાનો, લારી ગલ્લા અને અન્ય વેપારી એકમો પર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન કાયદાનું ઉલ્લંઘન કરનારા વેપારીઓ સામે કાર્યવાહી કરીને કુલ ₹500 નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ એક્સપોઝિંગ ઇન્ડસ્ટ્રીઝ ટેક્ટિક્સ ઓન ટોબેકો એન્ડ નિકોટિન પ્રોડક્ટ્સના અમલીકરણના ભાગરૂપે વિકાસ સપ્તાહ દરમિયાન આ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તમાકુજન્ય ઉત્પાદનોના વેચાણ અને નિયંત્રણ માટે જાગૃતિ લાવવાનો પણ મુખ્ય હેતુ હતો. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા એપિડેમિક અધિકારીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય અધિકારી ડોક્ટર રાહુલ ચંદે તથા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ડોક્ટર રમીલાબેન ચૌધરીની દેખરેખમાં આ કામગીરી કરવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન કોટપા એક્ટની કલમ 6A નું પાલન ન કરનારા વેપારીઓ અને દુકાનદારો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરાઈ હતી. આરોગ્ય વિભાગની ટીમે વિવિધ સ્થળોની તપાસ કરી નિયમોનું પાલન સુનિશ્ચિત કરવા સૂચનાઓ પણ આપી હતી. આ ઉપરાંત લારી ગલ્લા, હોટેલો અને અન્ય વેપારી એકમોને સ્વચ્છતા જાળવવા તેમજ આરોગ્ય સંબંધિત નિયમોનું પાલન કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કામગીરીમાં આરોગ્ય વિભાગના કર્મચારીઓ દુર્ગેશ પ્રમાણી, રોહિત રાણા અને અલ્કેશ ચૌહાણ સહિતની ટીમે સક્રિય ભાગ લીધો હતો. આરોગ્ય વિભાગે ભવિષ્યમાં પણ આવી ચકાસણી ઝુંબેશ ચાલુ રાખવાની સૂચના આપી હતી.